નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સત્યનારાયણ શાક માર્કેટ નજીક વેપારી યુવાન સાથે મારામારી અને હુમલાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ ઇલેક્ટ્રોનિકનો વ્યવસાય કરતા એક યુવાન સાથે એક શખ્સ દ્વારા રિક્ષા તથા હાથ પર છરાથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હુમલા બાદ જાહેરમાં છરો બતાવી દુકાનદારને ધાક ધમકી આપી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં અમિત ચાવડા નામના શખ્સનું નામ સામેલ હોવાના આક્ષેપો મળી રહ્યા છે. જોકે આ આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. આ ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શું નામ છે આપનું? પરમાર જય દીરુભાઈ. શું આપણે અહીંયા થયું એ બનાવ? અમરાઈવાડી સત્યનારાયણ નગર જૂનું દેવાબેનની સામે અમિત જગતસિંહ ચાવડા દરબાર નામની વ્યક્તિ છે. ખૂબ ધમકી આપે છે મારી નાખવાની, જયંતિ મારી નાખવાની. અમરાઈવાડી સત્યનારાયણ નગરમાં હું રહું છું. મને તો એના ઘરમાં ઘૂસીને મારી નાખી. મારી નાખી એટલે ખુલ્લી દાદાગીરી જ કરે છે. ખુલ્લી દાદાગીરી. એના વિરુદ્ધમાં કોઈ ઉભો રહેવા તૈયાર નહીં. તમે ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં, અમરેવાડી પોલીસ સ્ટેશનમાં, તો ત્યાંથી શું જવાબ મળ્યો આપણને? કોઈ જવાબ નહીં આપતા. એ દરબાર છે તો સાહેબ એ લોકો કહે છે કે પોલીસ તો અમારા ખીચા મારે, આમ તેમ ફલાણું દીકરો આવી રીતે ધમકી આપે છે. હવે અમારે શું કરવાનું? ખીચા મારે. ઓકે. મારી સાથે સાહેબ હું રહું છું ત્યાં આગળ આ એક કોક જમાવા માંગે છે. મામા ભાણિયા, એનો મામો દારૂનો ધંધો કરે છે. વેપારીઓમાં ડર ફેલાવાનો માહોલ ઉભો કરે છે અને આવતા જતા દિવસ ગાળો બોલે છે. બધા વેપારીઓ બી આની પાછળ કોઈ અરજી કરવા કે સહી કરવા કોઈ તૈયાર છે નહીં. એટલા બધા લોકોને વિખરાઈ દીધેલા છે. આમ નામ અવારનવાર મેં આના પહેલા એકવાર મારી દુકાનમાં એસિડ નાખ્યું હતું, પણ તેમ છતાંય મારું કશું પોલીસનું મેં અરજી આપેલી હતી, પણ મને પોલીસ કોઈ હેલ્પ કરેલી નથી. મારી રીતે સાહેબ ધંધો કરીને બચી શકશે. અને આજુબાજુમાં દુકાનો વાળા મને કોઈ મદદ કરતા નથી. એ લોકો ડરી ગયેલા છે સાહેબ. એટલા માટે અત્યારે આ અરજી લખાઈ છે, પણ કોઈ મને જવાબ મળતો નથી. એટલે મને એવું છે પોતે બહાર રહું છું, બાઇકનું કામ કરીને મારું ગુજરાન ચલાવી અને અમરાઈવાડીમાં રહેતા મહાશ્રી વિરલ આવતા એમને ભાણ્યો એ આવતા મને આવતા જતા ધમકી આપે છે અને મરાઈ નાખીશ. અમારા બધા પોલીસ ખાતાથી જોડાયેલા છે એટલે કે મારો ભાણિયો ગુનેગાર છે, એની જોડે તારું મદદ કરાવડાવી દઈશ એવું મને મહેન્દ્રસિંહ ધમકી આપે છે. અને પરમ દિવસે મારે મારી રિક્ષા મારા ઘર આગળ પડી હતી તો અમિત જગતસિંહ ચાવડા બરાબર એમનો ભાણિયો છે એ મને મારી રિક્ષાના ચાકા મારીને ગયો અને મને કે બાબા જેવી રીતે રિક્ષાના ચાકા માર્યા છે એવી રીતે તને મારી દઈશ. બરાબર. આ સાહેબ અમિત જગતસિંહ ચાવડા એ બહુ મોટો ગુનેગાર છે. બે ગુના, અસંખ્ય ગુનાઓ છે સાહેબ એના. તેમ છતાં મેં પોલીસમાં ફરિયાદ કરેલી હતી, પણ મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી સાહેબ.